અલગ એનું સમાજ જ બનાવશે સાહેબ. શિકાભાઈને જે મુખ્ય આરોપી હતો એના બારોબાર છૂટીને આવ્યો તો એના જે સાક્ષી છે એના ઓલું કર્યું બરાબર. તો આ પાછું આ પ્રવીણભાઈનું આવ્યું. પ્રવીણભાઈનો જે બનાવ છે એમાં જે મુખ્ય આરોપી છે સત્યજીત બરાબર, એના પપ્પા ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. હવે આ આરોપી બધા 20-21 વર્ષના લગભગ યુવાનો છે. એટલે ખરેખર કોની મદદગારીથી કોના કહેવા ત્યાં હુમલો છે એ તપાસનો સાહેબ વિષય છે બરાબર. આરોપી હાજર થઈ જાય અને ફરી પાછા હુમલા કરે બરાબર, એટલે એના કાયદામાં કોઈ જાતનો ડર નથી રહ્યો એવું મને લાગે છે. ઘણી જગ્યાએ પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે. જેમ તમે પાટણમાં જો ઓલો વિડીયો બતાવો તો મને પાટણમાં જો પાટણમાં સુરતમાં બધી જગ્યાએ જે આરોપી જે બેફામ વર્તન કરે છે અને પોલીસ જે સરભરા કરે છે બરાબર, મારે જ છે ધોકા. જેમ આ રાજ્યના ગૃહમંત્રીએ ઓર્ડર આપેલો છે પગ ધૂજવા જોઈએ. ભાઈ આપણે સાંભળો મારી વાત. પોલીસે એફઆઈઆર નોંધી લીધી, આરોપી અટક થઈ ગયા છે બરાબર. એના પછી ઇન્વેસ્ટિગેશનના જે સબ્જેક્ટ હોય ઇન્વેસ્ટિગેશનમાં થશે. એટલે આપ આવેદન પત્ર આપો, આપની રજૂઆત છે, અમે બીજા કામે લાગીએ. હવે હું તમને ચિકાભાઈ ઉપર ચિરાગભાઈ કે જે એક આરોપી છે, જો એના દાખલા તરીકે એને બચાવવા વાળાને ફરીને બહાર નીકળીને મારતો હોય સાક્ષીને, તો આનાથી વિશેષ તો હવે અમારે શું કરવાનું? તો એવા ગુજરાતની અંદર આવા 5-7 બનાવ છે માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરવામાં. તો લોકશાહીની અંદર અમારે નહીં લડવાનું. મારે એની પાસે 307 નો માત્ર દાખલ થયેલો છે એ ફરાર છે. એના જ આગેવાનો કહે છે. તો આવા લોકો ઉપર તડીપાર કરો, પાસા કરો, તમારી પાસે સત્તા છે. જો બારોબાર રખડશે તો એ તો હુમલા કરવાના જ છે. અને બીજું જે તમને સરઘસની વાત તમે કરીએ છીએ સાહેબ, ઓલરેડી બધી જગ્યાએ ધોકા મારે જ છે આરોપીને. અમારી પાસે વિડીયો છે, અમે બતાવીએ તમે. તો આ આરોપીનો જો કાયદાનો ડર જ નહીં હોય તો એ 15 દિવસમાં એટલા માટે તમે આ લોકોને તમે રજૂઆત સાંભળી લીધી. અને અમે તમને સ્પષ્ટતા કરી દઈએ, હું કોઈ રાજકીય પક્ષમાં નથી, અમારું સંગઠન રાજકીય પક્ષમાં એ પણ તમને સ્પષ્ટતા કરી દે. પણ વારંવાર જો સમાજના આગેવાનો જો સુરક્ષિત ના હોય તો સામાન્ય વ્યક્તિનું શું કહેવાનું. અને ખાસ જે તમને રિકન્સ્ટ્રક્શનની વાત અમે સાહેબ અમે કરીએ છીએ, કહેવાનો મતલબ એ છે કે પોલીસ પ્રશાસન જ એવી એક તાકાત છે કે આરોપીને ડરાવી શકે બીજી વખત કે કાયદો હાથમાં ના લે બરાબર. એટલે અમે તો તમારી પાસે આશા રાખીએ છીએ કે તમે કંઈક એવું કરો કે આરોપી બીજી વખત ગુનો કરતા ડરે. મારે 15 દિવસમાં જામીન થઈ જાય, પાછું એ નહીં કરવું, પાછું 15 દિવસમાં જામીન કરે એનો કઈ મતલબ નથી. એ તો ગુના કરે જ રાખવાના, છૂટવાના છે. અને હાલ દાખલા પણ છે 15-20 ગુના જેના ઉપર હોય બરાબર, ફરીને ગુના કરે. એવા લોકોને તડીપાર કરો, પાછા કરો તો ફરી વખત હુમલા. તમારી કાયદેસરની કાર્યવાહી રજૂઆત છે ને સ્વીકારી છે સાહેબ. રિકન્સ્ટ્રક્શન માટેનું તો લાવો એ તો પેલા સાહેબ થાય છે. કોળીના આરોપી હોય એક જ છે મુદ્દો. આ તો પાછા એ બીજી રજૂઆત કરે છે. એ રજૂઆત તો આવી ગઈ ને પહેલા. હવે પણ એમ નહીં સાહેબ, કોળી આરોપી હોય એનું રિકન્સ્ટ્રક્શન થાય એવું નક્કી છે? કોઈ એવો નિયમ હે કે અમારા સમાજનો કોઈ આરોપી હોય એનું બધાના વર્ગોના નીકળે? ચલો એ રજૂઆત જે છે થઈ ગઈ તમારી. એક મિનિટ સાંભળો. બોટાદ જિલ્લામાં હું આમ આદમી પાર્ટીનો પ્રમુખ છું, કોળી સમાજનો આગેવાન છું. ઘણા સમયથી બોટાદ જિલ્લાની અંદર પોલીસ કામગીરી કરી રહી છે. જ્યારે કોળી સમાજનો વારો આવે ત્યારે ધોકા મારવા, બીજા સમાજનો વારો આવે ત્યારે કોઈ ધોકો નથી મારતો. ક્યારે વરઘોડો બીજા સમાજનો નથી કાઢતો. હું રોજ રહું છું ને રોજ વકીલ પોતે છું, નોટરી પોતે છું. બીજા સમાજનો આવે ત્યારે ક્યારેય કોઈ ધોકો મારવામાં આવતો, ત્યારે કોઈ રાજકીય નેતાઓના ફોનથી આવી અને એમને કોઈ ડાયરેક્ટ પકડી એમને ડાયરેક્ટ જેલ હવાલે કરવામાં. જ્યારે કોળી સમાજનો વારો આવે, કોળી સમાજમાં કેટલાય બનાવ બની ગયા. એક છોકરાને માર્યો, આપણે પાળિયાદની વાત છે, એમને માર્યો ત્યારે એમને કોઈ સાથે કાર્યવાહી ન કરવામાં. કોળી સમાજનો યુવાન જ્યારે કોઈ સાક્ષી બને ત્યારે એમને ઘરે જઈને ધાક ધમકી આપવામાં, ત્યારે પણ પોલીસ કંઈ કરતી નથી. એટલે પોલીસને આ વિષયની અંદર હર હંમેશ અમારા જો ટાંટિયા ભાંગવાના હોય તો હવે પછી અમે પોલીસ પાસે આશા ન રાખી સાહેબ. નહીં પરસોત્તમભાઈ, જો તમે આખી વાત હવે બધા એક સાથે બોલવાના હો તો હું તમને સમજાવું, પછી અમારી રજૂઆત પૂરી થાય પછી આપણે બેસીએ. હા, કોઈ વાંધો નહીં. એમાં અમે જો આ મેટરની અંદર અમે પોલીસનો ખૂબ સાથ સહકાર મળ્યો, એનો અમે રાજકીય પાર્ટી હોય તો અમારી એને લેના દેના એ બદલ હું પોલીસનો ખૂબ આભાર માનું. પણ આવી રીતે ફરી વખત સાહેબ અમને હજી ડર છે
કે આ લોકો છૂટીને હજે મારે અમને હું ઈ જ વિસ્તારનો રહું છું. હું પોતે સાળંગપાડા ગામનો છું, ત્યાંનો વતની છું. ત્યાં એમની સામે કોઈ ફોર્મ ભરવા રાજી નતું. આ લોકોએ ગામના બધા જ સમાજના આગેવાનો દ્વારા અને આ લોકોને ફોર્મ ભરવા મળ્યું. નકર ત્યાં હું જ પોતે ફોર્મ ભરવાનો હતો. આ સત્ય ઘટના છે. જ્યારે જે ઈ સીટ ઉપર મોટા સરપંચની સીટ ઉપર ફોર્મ ભરે એના ટાંટિયા ભાંગી નાખવાનું રોજ કે છે. તો આવી રીતે સાહેબ અમારે કેટલું સહન કરવાનું? ના, એવું નથી. આ વખતે જો હવે 307 બરાબર, પછી લાંબી ચર્ચા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તો નહીં કરવું, બરાબર, પણ તમારી જે રજૂઆત છે અમે જોશું અને ગ્રાહ્ય રાખીને જે કાયદેસરની કાર્યવાહી કરીશું. બરાબર ને? કોઈ વાંધો નહીં. એમાં અમે આ વખતે અમે પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એમાં કોઈ અમને શંકાને સ્થાન નથી. બરાબર. ગાડી અને બદલી